કડક પગલા ભરાશે, વરઘોડો તો નીકળશે જ, ગુનેગાર હશે તો લંગડા તો ચાલશે જ. આ એક સ્પષ્ટ સંદેશ છે કે સમાજની અંદર ગંદકી ફેલાવનારાઓ માટે હર્ષ સંઘવીના દરવાજા બંધ છે. અશાંત ધારાની કડક અમલવારી કરવા માટે રાજકોટ પોલીસ આજે જ્યારે મેદાનમાં આવી છે અને ઘર ઘર જઈને ચેકિંગ કરી રહી છે, ત્યારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રીના એ નિવેદનો આપણને યાદ આવે એ સ્વાભાવિક છે કે લંગડા તો ગુનેગાર ચાલશે જ, વરઘોડો તો નીકળશે જ. ગૃહમંત્રી હર્ષ સંઘવી શા માટે એટલા બધા કડક થયા? શું આઈબી નું કોઈ એવું ગંભીર ઇનપુટ છે? આવો જાણીએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર ફરી એકવાર આપની સાથે હું છું કુમાર. મિત્રો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છેલ્લા 2 મહિનાથી એકદમ અલગ મિજાજમાં જોવા મળી રહ્યા છે. આજે ભાજપના કાર્યકર કે હોદ્દેદારો પણ ભલામણ કરતા ગભરાય છે. આવું એમનો કડક અભિગમ છે. એ કડક અભિગમ પાછળનું કારણ આપણે એટલું સમજવું પડશે કે જે ગુનેગારો દેશ વિરોધી પ્રવૃત્તિ કરી રહ્યા છે, સમાજને એક ક્રાઇમના ભરડામાં લઈ રહ્યા છે, એની સામે એમણે એક સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે કડક પગલા તો ભરાશે. ચમરબંધીઓને પણ છોડવામાં નહીં આવે અને છોડવામાં આવતા પણ નથી. જાહેર વરઘોડે પણ કાઢવામાં આવે છે. આજે આપણે આ એટલા માટે યાદ કરીએ છીએ કે રાજકોટ પોલીસે અશાંત ધારાની કડક અમલવારી કરવા માટે ચેકિંગ હાથ ધર્યું છે. પહેલા તો આ ચેકિંગ રાજકોટમાં હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટના એસીપી બારાઈ શું કહે છે અને એક વિગત જોઈએ આપણે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના અલગ અલગ વિસ્તારો છે જ્યાંથી અશાંત ધારા વિસ્તાર જે છે એમાં અશાંત ધારા કાયદાનો ભંગ થતો હોય તેવી રજૂઆતો મળેલી હતી અને એ બાબતને ધ્યાનમાં રાખી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની ટીમ બનાવવામાં આવી હતી. પીએસઆઈ અને એની સાથેના કર્મચારીઓ એ બધાએ મળી અને અશાંત ધારા વિસ્તાર છે એમાં જે ઘરની ફરિયાદો મળી હતી એવા ટોટલ 13 મકાનો ચેક કરવામાં આવેલા હતા અને એમાંથી જ્યાં જે લોકોએ જાહેરનામા ભંગનો કર્યો છે, પોલીસ કમિશનર સાહેબનું જાહેરનામું છે કે કોઈ પણ ભાડુઆતને ભાડે આપતા વખતે એની નોંધણી કરાવવાની થાય છે અને આ પોલીસ કમિશનર સાહેબના જાહેરનામાનો જેમણે ભંગ કર્યો છે એમના વિરુદ્ધમાં અમે ગુનો દાખલ કર્યો છે. આવા 3 વ્યક્તિ છે જેમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હજુ પણ આવતા દિવસોમાં અમારી જે ટીમ્સ છે એના દ્વારા આ અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ ચાલુ રહેશે. જો મિત્રો, જે રીતે અશાંત ધારા અમલમાં હોવા છતાં જે રીતે અમુક લોકો એ વિસ્તારની અંદર રહેવા માંડ્યા હતા અને એનાથી બીજા સમાજને તકલીફ પડતી હતી, વારંવારની ફરિયાદો ઉઠી હતી. રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહે આ અંગે કડક પગલા ભરવા ગૃહમંત્રીને રજૂઆત કરી હતી અને રાજકોટ પોલીસ હવે એક્શનમાં આવી છે. અમે એવું માનીએ છીએ કે આ એક શરૂઆત છે. આવા અનેક વિસ્તારોની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ જો થતી હોય તો ગૃહમંત્રીએ જે રીતે કહ્યું છે કે કડક પગલા ભરાશે, વરઘોડો તો નીકળશે જ, ગુનેગાર હશે તો લંગડા તો ચાલશે જ. આ એક સ્પષ્ટ સંદેશ છે કે સમાજની અંદર ગંદકી ફેલાવનારાઓ માટે હર્ષ સંઘવીના દરવાજા બંધ છે. સામાન્ય નાગરિક કોઈ પણ પ્રશ્ન માટે એમને પાસે ઉભા રહેશે તો તરત ને તરત જે તે વિસ્તારના જિલ્લા પોલીસ વડા કે પોલીસ કમિશનરને ફોન કરીને પગલા ભરવાનું કહે છે. આવા સરળ પરંતુ કડક એવા ગૃહમંત્રી હર્ષ સંઘવીના આ પગલાની પ્રશંસા થઈ રહી છે. ગૃહમંત્રી, આપણે એવું માનીએ છીએ કે સામાજિક મેળાવડોમાં કે પછી જે તે વિસ્તારની મુલાકાત સમયે ત્યાંની પરિસ્થિતિની રજેરજની વિગતો મેળવે છે. એવું પણ બની શકે કે આઈબીએ એવા ઇનપુટ પણ આપ્યા હોય કે ગુજરાતની શાંતિ અને સલામતી જોખમાવા માટે કેટલાક તત્વો મેદાનમાં આવી રહ્યા છે. ડ્રગ્સ
દેશી વિદેશી દારૂ કે બીજી અસામાજિક પ્રવૃત્તિઓ સામે એટલી હદે ગુજરાત પોલીસ સતર્ક અને કડક થઈ છે કે કરોડોનો માલ જપ્ત કરવામાં આવે છે. આવા અસામાજિક તત્વોની કેડ ભાંગી નાખવા સુધીના પગલા ગુજરાત પોલીસ ગૃહમંત્રી ના માર્ગદર્શન નીચે, ડીજીપી ના માર્ગદર્શન નીચે ભરી રહી છે. ગૃહમંત્રી આપણને એવું લાગે કે કડક કેમ થયા, પણ કડક થવાનું કારણ આ છે કે ગુજરાતની શાંતિ અને સલામતી દોડનારાઓ માટે આ એક કડક સંદેશ છે અને એમાં કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવું કહેવાનું કારણ પણ હર્ષભાઈ સંઘવીનું આ હોઈ શકે. આગળ શું થાય છે આપણે જોઈએ. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.